विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमंगलमांगल्ये श्रीवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम भूर्भुवस्सुवः बालमुकुन्दाय नमो नमः। गन्धाक्षतपुष्पैः सम्पूज्य प्रार्थना पूर्वक नमस्कार नमस्करोमि। हेलो बेनो हार पेरावो। ओम माल्यादिनि सुगन्धिनि मालत्यादिनि वे प्रभु मया नीतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम्। भवशवः पुष्पाणि समर्पयामि। બધા ભાઈઓ બહેનો એ ડાબો હાથ છે એ આંખ આડો રાખવાનો, જમણા હાથથી ભગવાનને આપણે 5 વખત જમાડવાના। ચાલો જમાડો। ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, મદ્યપાનીયં સમર્પયામિ। ફરીથી ભાવથી અને પ્રેમથી આગ્રહ કરીને જમાડો। ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા। હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, આચમનીય જલન સમર્પયામિ। બે હાથ જોડી આંખ બંધ કરીને ભાગવતજીનું ધ્યાન કરી રાખો। ઓમ ભૂર્ભુવઃ ધ્યાયામિ સકલોપચારાર્થે પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ। પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ। पतरनेतर येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। ओम भूर्भुवः प्रार्थना पूर्वक नमस्कार नमस्करोमि। ओम वाणी गुणानुकथने श्रवणो कथायां हस्तो च कर्मसु मनस्तवपादयोर्न स्मृत्या शिरस्तवनिवास जगत्प्रणामे दृष्टि शतां दर्शनेस्तु भवत्तनूनां। ત્યાં ચાંદલો કરો, ચોખા લગાડો। ओम भूर्भुवः भागवताय नमः। कृष्णवाङ्मस्वरूपाय भागवताय नमः। गंधम समर्पयामि, अक्षतानि समर्पयामि। બે હાથ જોડી આંખ બંધ કરી પગે લાગી લ્યો। પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કરોમિ।
આવો દરેક ભાવિ ભક્તો છે એ યજમાન પરિવાર આરતીમાં જોડાઈએ. શ્રીમદ ભાગવત કરુઆરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરુઆરતી રાધા કૃષ્ણની સેવા. મોર મુકુટ ને પીળા પિતાંબર, મોર મુકુટ ને પીડા પિતાંબર. રાધાના પતિએ રાધાના પતિએ વા. શ્રીમદ ભાગવત કરુઆરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરુઆરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત છે સુખકારી, શ્રીમદ ભાગવત છે સુખકારી. કરું નિષદિન સેવા, કરું નિષદિન સેવા. શ્રીમદ ભાગવત કરુઆરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરુઆરતી રાધા કૃષ્ણની સેવા. પિતૃને તારે પાપને બાળે, પિતૃને તારે પાપને બાળે. એવા ભાગવત દેવા, એવા ભાગવત દેવા. શ્રીમદ ભાગવત કરુઆરતી રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત કરુઆરતી રાધા કૃષ્ણની સેવા. પૂતના મારી કંસ સહાર્યો, પૂતના મારી કંસ સહાર્યો. ભક્તોના ભય હરનારા, ભક્તોના ભય હરનારા. કપૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુ હરે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. શરણ્યે ત્ર્યંબકે ગૌરે નારાયણે નમોસ્તુતે. નારાયણી યાની કાની ચ પાપાની પાપાની કૃતાની જન્માંતરે કૃતાનિ જતાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે. ભૂર્ભુવઃ બાલમુકુંદાય નમો નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. નીરાજनं સમર્પયામિ. હસ્તે મંત્રપુષ્પાંજલિં ગૃહીત્વા હરિ ઓમ જન્મેન યજ્ઞમય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ના તેહનાગમ મહિમાનઃ સચંત ચત્રપુર્પે સાત્યાઃ સન્તિ દેવાઃ. ભૂર્ભુવઃ પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ. હસ્તે જલમાદાય અનયા પૂજ્યા સાંગઃ સપરિવાર ભગવાन्तः બાલમુકુन्दः પ્રિયતાન નમઃ. શ્રી રાધે ગોવિંદ
ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. ઓ શ્રી રાધે જય જય રાધે. રાધે શ્રી ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ઓમ શ્રી રાધે જય જય રાધે. 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 શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી 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 રાધે. શ્રી રાધે જય જય રાધે. ઓ શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. ઓ શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ઓમ શ્રી રાધે જય જય રાધે. 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 શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. રજોડિયા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, એ જ્ઞાન યજ્ઞમાં આજે પ્રથમ દિવસ વ્યાસપીઠ સંગીત સારસ્વતવતી બુદ્ધિ વૃંદ વતી હું આપ સૌનું આમંત્રણને માન આપી અને પત્રિકાને માન આપી પધારેલા દરેક ભાવિ ભક્તોનું અત્રેથી હાર્દિક સ્વાગત કરું છું. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા હોય, પિતૃઓના આશીર્વાદ હોય ત્યારે આવું ભાગવત રૂપી પુષ્પ આપણા ઘરે બિરાજમાન થાય. ખૂબ ભાગ્યશાળી છે વક્તા અને શ્રોતા હોય છે કે જેમના જીવનમાં આવા ઉદ્વાતા જેવા ભાગવત જેવા મહોત્સવ હોય છે.
નવ્ય ભવ્ય ઉર દિવ્યાતિ દિવ્ય આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પૂજ્ય શાસ્ત્રી શ્રી સંદીપ દાદા ત્રિવેદી હું એમની ઉપર 3 ગની ખૂબ કૃપા છે. એક છે એક ગ્રંથ કૃપા. ગનો ત્રિવેણી સંગમ કહી શકાય તો એમની ઉપર ગ કે જેને કહેવાય કે ભાગવતજી જે ગ્રંથ છે એમની ઉપર ગ્રંથની ખૂબ કૃપા છે. અને જે તે સમયે એ ભણતા હતા ત્યારે એમને જેટલી ભાગવતજીનું મૂળ પારાયણ કર્યું છે એટલે મારા ગુરુજી એવું કે સંદીપભાઈ જેટલું ભાગવતજીનું પારાયણ કરે એટલું કોઈ કરી ન શકે. એટલે એકવાર જોરદાર તાલીઓના સાથે પૂજ્ય શાસ્ત્રીજીને વધાવીએ કે જગતને સારું લાગે એવું નહીં પણ જગદીશને સારું લાગે એવું બોલવાવાળા વક્તા એટલે પૂજ્ય શાસ્ત્રી શ્રી સંદીપ દાદા ત્રિવેદી. એમની ઉપર ગ્રંથની કૃપા ખૂબ છે. અને બીજો ગ છે એ છે ગુરુ. એમની ઉપર ગુરુજીની ખૂબ કૃપા છે. અને ત્રીજો ગ કહી શકાય એ ગોવિંદ. ગુરુ, ગ્રંથ અને ગોવિંદ જે ત્રિવેણી સંગમથી આપણે લઈ અને આ રજોડિયા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં હું પૂજ્ય શાસ્ત્રી શ્રી સંદીપ દાદા ત્રિવેદીની વિનંતી કરું. વધારે સમય ન લેતા હું પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરું કે આપણને સૌને આ ભાગીરથી ગંગામાં કૃતાર્થ કરે. પૂજ્ય શાસ્ત્રી શ્રી સંદીપ દાદા ત્રિવેદી. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી વેદ પુરુષાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરધરુણબિંબફલાદરોષ્ટા પૂર્ણેन्दુસુन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि त्वमहं न जाने. कृष्णात् त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस. प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोदनविधो स्मरणं कुतस्ते.
योऽन्तः प्रवेश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्यांस्तहस्तचरण श्रवणत्वगादि प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् भवानी शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणो यव्यां विना न पश्यन्ति सिद्धास्वन्तस्थमीश्वरम् सर्वस्वरूपे सर्वेशे सर्वे शक्ति समन्विते भये भस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आइए हनुमंत बिराजिए कथा करुमति अनुसार प्रेम सहित गादि धरऊ बिराजिए पवन कुमार। भागवत भगवान की जय हो। द्वारिकाधीश की जय। खोड़ियार मात की जय। जोगड़ मात की जय। उमिया मात की जय। बलचार मात की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। पितृनारायण भगवान की जय। करमसी बापानी जय। सोमनाथ महादेव की जय। रामचंद्र भगवान की जय। सरमणिया दादानी जय। व्यास नारायण भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। આવો 2 મિનિટ માટે ભગવાનના નામનો આશ્રય લઈ પછી ભાગવત કથાની અંદર પ્રવેશ કરીએ. અત્ર તત્ર સર્વત્ર ફરતા મનને ભગવાનની કથામાં લગાડીએ. મનના ચક્રને શાંત કરીએ અને ભગવાનની કથાની અંદર લીન થાય. રામ નામ દેતા હે सबको आराम सबको आराम. प्रेम मुदित मन से कहो राम राम राम. राम नाम देता है सबको आराम सबको आराम. प्रेम मुदित मन से कहो राम राम राम.
કટે દુઃખ મીટે લેત રામ નામ પાપ કટે દુઃખ મિટે લેત રામ નામ નિરાધાર કો આધાર એક રામ નામ ઓહો નિરાધાર કો આધાર એક રામ નામ राम नाम देता है सबको आराम सबको आराम પ્રેમ મુદિત મન સે કહો રામ 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 राम नाम देता है सबको आराम दोनों हाथ उठा के प्रेम मुदित मन से कहो राम 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 परम गोप्य परम इष्ट मंत्र राम नाम परम गोप्य પરમ ઇષ્ટ મંત્ર રામ નામ કાશી ભરત મુક્ત કરત એક રામ નામ કાશી ભરત મુક્ત કરત એક રામ નામ राम नाम देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से कहे राम 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 नाम देता है सबको आराम सबको आराम दोनों हाथ उठा के मुदित मन से कहो राम 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 भव समुद्र सुखद नाम राम नाम भव समुद्र सुखद नाम दिव्य राम नाम शंभु हृदय सदा जपत एक राम नाम ओ शंभु हृदय सदा जपत एक राम नाम राम नाम देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से कहो राम 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 नाम देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से कहो राम 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 देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से कहो राम 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 नाम देता है सबको आराम सबको आराम प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम रघुनंदन राम राम मन से श्री कहो राम राम प्रेम मुदित मन से कहो राम राम श्री राम प्रेम मुदित मन से कहो राम 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 प्रेम मुदित मन से कहो राम 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 प्रेम मुदित मन से कहो राम नाम राम परम कृपाळु परमात्मा भगवान द्वारकानाथ करुणामयी मां खोडियार जोगड़ उमिया बहुचरनी कृपाथी मां जगदंबाना चरणोनी अंदर कोटि कोटि प्रणाम पुराण पुरुषोत्तम भागवतजीना चरणोनी अंदर वंदन सारस्वत वंदने सारस्वत वृंद ने वंदन संत वृंद ने वंदन विप्र वृंद ने वंदन आप
બધાના હૃદય કમળની અંદર બિરાજતા સાક્ષાત પરમાત્મા એ જોગમાયાને વંદન. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજ પ્રથમ દિવસ, પ્રથમ સત્ર, પહેલું પુષ્પ ભગવાનના ચરણની અંદર સમર્પિત કરીએ. સાથે મળી ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીએ. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं
ભગવાન કી જય. વ્યાસ નારાયણ ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન દ્વારકાનાથ તથા કુળદેવી માતાજીની અસીમ અનન્ય કૃપાથી આ શ્રીમદ ભાગવત સપ્તાહ 7 દિવસનો યજ્ઞ આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. કુળદેવી માં ખોડિયાર, માં જોગડ, માં બહુચર, માં ઉમિયા તથા કરમસિંહ બાપા તથા પિતૃઓના રૂડા આશીર્વાદથી આ કુટુંબની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો રૂડો અવસર પ્રાપ્ત થતો હોય છે. કથા બાદ કૃપા થાય એવું નથી. આ કૃપા થઈ હોય એટલે જ કથા પ્રાપ્ત થાય. અને આવનારી પેઢીમાં ઉત્સવ અને મહોત્સવના બીજ રોપવા માટે ઠાકોરજી આપણા ઘરે 7 દિવસ માટે વાંગમય સ્વરૂપે પધારતા હોય છે. શ્રીમદ ભાગવત 18 પુરાણમાં તિલક છે. ભગવત ભક્તોનું આજ સાચું ધન છે. બધા લોકમાં કામ આવતું આ ધન છે. ભક્તો અને જ્ઞાનીઓનું આજ માન સરોવર છે. કર્મ, જ્ઞાન અને ભક્તિનો આ ત્રિવેણી સંગમ ભગવાનના વિવિધ પ્રસંગો દ્વારા માણવાનો અનન્ય ઉત્સવ છે. સંસારની પ્રતિકૂળતાઓ વચ્ચે આપણી અનુકૂળતા કરીને આ કથા મંડપ સુધી પહોંચી શકાય તો સમજવાનું કે આપણું જીવન પરમાત્માથી ક્યાંક રાજી છે. આ મતિરાળા ગામ રજોડિયા પરિવારના આંગણે વિક્રમ સંવત 2069 ચૈત્ર વદ 8મ ને ગુરુવાર તારીખ 13/4/2023 થી ચૈત્ર વદ 14 ને બુધવાર તારીખ 19/4/2023 સુધી સ્વર્ગસ્થ શ્રી પ્રવીણભાઈ હરજીભાઈ રજોડિયા તથા રજોડિયા પરિવાર ના મોક્ષાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયેલ છે. યજમાન પરિવાર તો નિમિત્ત માત્ર છે. આ આપણું બધાનું સહિયારું કર્મ છે. માટે જેટલો કથાનો લાભ લેવાય એટલો અવશ્ય લેવો. એક સત્ર અવાય તો એક સત્ર પણ, અને 7 દિવસ અવાય તો સમજવાનું બહુ આપણાથી રાજી છે. તો આ 7 દિવસનો સપ્તાહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે પરમાત્માની કૃપા આપણા ઉપર કેટલી બધી વરસી રહી છે એ આમ વિચાર કરીએ તો પણ આનંદ આવે. પોથી યાત્રાનો પ્રારંભ થયો એ પહેલા અહીંથી ઘરેથી યાત્રા માના મંદિરે ગઈ. કેટલી બધી માં ઉદાર હશે કે આપને તડકો ન લાગે એટલા માટે એને વાદળ કરી દીધા. આપણી પોથયાત્રા શરૂ થઈ, આપણે નાચીએ અને ભગવાનને ગમે એ આપને તાપ ન લાગે એટલા માટે ભગવાને વાદળ કરી દીધા કે આ મારા ભક્તોને તડકો ન લાગે. આ ભગવાનનો વાલ છે. આ આપણી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, આ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ન ધાર્યું હોય બધું સંભવ કરી દે છે. આ રજોડિયા પરિવારના આંગણે ઉત્સવ ને મહોત્સવ થતા રહેતા હોય છે. અને લગભગ 1.5-2 વર્ષ પહેલા આપણે ખોડિયાર માતાજીની અને જોગડ માતાજીની ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય, નવ્યાતિ નવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરી.
જ્યારે મંદિરની ચાલન વિધિ કરવાની હતી ત્યારથી 90 દિવસની અંદર અરે ઈ પહેલા માતાજીનું મંદિર નિર્માણ થઈ ગયું હતું. તો વિચારો કે આ ભગવાનની કેટલી કૃપા હશે. અને રજોડિયા પરિવારની અંદર પહેલેથી આ ઉત્સવ મહોત્સવ આવતા હોય છે, પણ જેદીની મહાબિરાજી થઈ ગઈ છે ત્યારથી તો આપણે સંકલ્પ ના કરી શકીએ એટલા મહોત્સવ આવે છે. આજ આ પ્રવીણભાઈ હરજીભાઈ રજોડિયાના કલ્યાણાર્થે પિતૃઓના મોક્ષાર્થે આ ભાગવત કથા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. મંગલમય શોભાયાત્રા પૂર્ણ કરી નાચતા ગાતા ગાતા આપણે આ કથા મંડપની અંદર પધાર્યા. પોથયાત્રા ચાલુ હતી ત્યારે તો લાગતું હતું કે દાવાભાઈના શરીરમાં આજ પ્રવીણભાઈ રમે છે. એ જોઈ શકાય તો જ જોઈ શકાય. લગભગ ગામના પાદરમાં ઊભા હતા ત્યારે દેખાણા, મને દર્શન થયા. આહા, આ એનો જ રાજીપો, આ એની જ કૃપા આપને બધાના અહીં ભેગા કર્યા છે. એની ઉપર પણ કંઈક માં જગદંબાની બહુ કૃપા હશે. એટલા માટે આપને આજે આ ભાગવતના કલ્પવૃક્ષના મંડપની અંદર ભેગા કરી દીધા. ન જાને કોન સે ગુણ પર ગુણ રીધી રીજ જાય. ખબર નહીં પરમાત્માને આપણો કયો ગુણ ગમી જાય. અને કયા ગુણ પર એ રાજી થઈને આપણી પર કૃપા કરી દે એની કોઈ સીમા નથી હોતી. આપ બહુ ભાગ્યશાળી અને હું બહુ ભાગ્યશાળી કે આજ ગામના વક્તા અને આજ ગામના શ્રોતા. આ બધી જગદંબાની કૃપા હોય. બીજે ક્યાંય ભાગવત સપ્તાહ થયેલી છે પણ એ આવી રીતે નથી થયેલી. એ આ રજોડિયા પરિવારનો મારા ઉપર ઋણ રહેશે. આવું મોટું ભવ્ય આયોજન પહેલા ક્યાંય નથી થયેલું. સુરેન્દ્રનગર પાસે રામદેવ પીર બાપાના આશ્રમની અંદર ભાગવતજીનું પારાયણ, સવારે પારાયણ અને બપોર પછી લગભગ 2 કલાક કે 3 કલાક ભાગવતજીનો સત્સંગ કરવાનો અને ભાગવતજીના ગુણાનુવાદ ગાવાના. અને આજે તો અહીંયા તો 7 દિવસ રજોડિયા પરિવારના આંગણે આ ભાગવતના અને માં જગદંબાના ગુણાનુવાદ ગાવાના છે. આ મારા એકલાથી કાંઈ સંભવ નથી. આ તમે અને હું ભેગા થઈએ ત્યારે આ બધું સત્કર્મ આપણું પૂરું થશે. સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. નમઃ શ્રી દ્વારકેશાય પરમાનંદ મૂર્તય પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિને. ભગવાન અખિલેશ્વર, ભગવાન નારાયણ, માં જગદંબા કરુણામયી માની કૃપાથી આ દિવ્ય અને ભવ્ય મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આપણે પોથી યાત્રા કરી આ ભાગવતજીને અહીંયા પધરાવ્યા અને આ પોથીને આપણે માથે લઈને આ ગામમાં ફરતા ફરતા લઈ આવ્યા. શું કામ? કે આની અંદર છે એ આપણામાં કંઈક આવે એટલા માટે આ પોથીને માથે લઈને ફરીને લઈ આવ્યા. બાકી બીજા કોઈ ગ્રંથ
બીજી કોઈ ચોપડીઓ આપણે માથે લઈને નથી ફરતા. રામાયણ, મહાભારત, ગીતાજી, આ ભાગવત, આ બધા ગ્રંથોને મસ્તક ઉપર પધરાવીએ એટલે કદાચ વાંચીએ કે ન વાંચીએ પણ એની અસર આપણામાં 100% થાય. આપણામાં ન કરે કહેવત છે ને કે કાળિયા પાસે ધોળિયો બાંધો, વાન ન આવે પણ હાન આવી જાય. આની હારે રહી ક્યારેક આના જેવાય થઈ જાય ને. ભાગવતજીના મંગલાચરણ તરફ જઈએ. આ ભાગવત શું છે, શેના માટે છે, કોના માટે છે, આ ભાગવત સાંભળીએ તો શું થાય, ક્યારે સાંભળવું જોઈએ, કોણે સાંભળવું જોઈએ, એ બધું જાણવા પહેલા ભાગવતજીનું મંગલાચરણ કરવું પડે. આપણા શાસ્ત્રની અંદર 3 પ્રકારના મંગલાચરણ બતાવેલા છે. એક પેલું વસ્તુ નિર્દેશાક, કોઈ પણ વસ્તુને ધ્યાનમાં રાખી અને એના ઉપર વક્તવ્ય આપવાનું હોય. બીજું નમસ્ક્રિયાત્મક, આ ભગવાનને આપણે ભાગવતજીની અંદર જે મંગલાચરણ છે એ નમસ્ક્રિયાત્મક છે. અને ત્રીજું છે સમય નિર્દેશાત્મક. આ 3 પ્રકારના મંગલાચરણની અંદરથી આ ભાગવતજીની મહિમા ગાતા પદ્મ પુરાણ ગાય છે. આપણે આપણી પ્રશંસા કરીએ તો આત્મશ્લાઘા કહેવાય કે હું આમ, હું આમ, હું આમ, મારાથી આ બધું સંભવ છે. આપણાથી કાંઈ સંભવ નથી. આપણે એમ કહીએ કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, પણ એની ઈચ્છા આપણું જીભ બોલે તો જ પાંદડું બોલે, બાકી એની ઈચ્છા વગર તો આપણી જીભ પાંદડું ન બોલી શકે. આ એની ઈચ્છા અને કૃપાથી આપણે બધા એકત્રિત થયા છીએ. આવો પદ્મ પુરાણે આ ભાગવતજીનું મહત્વ બતાવેલું છે. એ મહાત્માની અંદર પ્રવેશ કરીએ. અને તમારે જોવું હોય જોઈ લો, પાછળ પોથી યાત્રા ચાલુ હતી ત્યારે કેટલો તડકો હતો ને અત્યારે કેટલો છે. આજ પરમાત્માની કૃપા છે. ત્યારે વાદળા હતા, અત્યારે તડકો થઈ ગયો પાછો. આજ પિતૃઓના આશીર્વાદ છે, આજ જગદંબાના આશીર્વાદ છે. આજ પિતૃઓના આશીર્વાદ અને ભગવાનની કૃપા છે. એક મંગલાચરણ કરી લઈએ ત્યાં સુધી આપ બાપુ વિરાજિત રહ્યો. આવો બાપુને પણ એના જપ તપની અંદર બિરાજિત થવાનું હોય અને ત્યાં હનુમાનની આરતી કરવાનો સમય થઈ ગયો હોય. આપણે પોથી યાત્રા કરીને અહીંયા પહોંચ્યા. તમે કહો તો 6:30 સુધી કથા લેશું, નકર 5:30 થયા છે, 6 વાગ્યા સુધી કથા લેશું. આ રજોડિયા પરિવાર કીએ એ રીતે આપણે આજનું પહેલું સત્ર પૂર્ણ કરશું. આવો આપણે બધા ભાગવતજીના આ મહિમાને ગાઈએ અને ભાગવતજીના મંગલાચરણને સાથે ગાઈએ. અહીંથી બધાએ ગાવાનું છે. કોઈને એવું હોય કે સંસ્કૃત નથી આવડતું તો અત્યારે આવડી જાય. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય. તમે ગાઈ શકો એટલા માટે થોડા શ્લોક, અડધા શ્લોક બોલીએ છીએ અને બધાએ સાથે ગાવાનું છે. આ મારા એકલાથી કઈ મંગલાચરણ ના થાય, તમારું પણ સાથ હોવો જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વોત્પત્યાદિ
विश्वोत्पत्त्यादि हेतवे विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। परम कृपाळु परमात्मा भगवान अखिलेश्वर જગદીશ્વરનું વર્ણન છે, જેનું સત ચિત અને આનંદ સ્વરૂપ છે, જેનું કાર્ય શું છે? વિશ્વની ઉત્પત્તિ કરવી, પાલન કરવું અને પોષણ કરવું એ પરમાત્મા ભગવાન નારાયણ. તાપત્રય વિનાશાય, ત્રણ પ્રકારના તાપને જે શાંત કરે છે. ક્યાં ત્રણ પ્રકારના તાપ? પેલું આધિ, બીજું વ્યાધિ અને ત્રીજું ઉપાધિ. એને જ જો સંસ્કૃતમાં બોલીએ તો આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણેય પ્રકારના જે તાપને શાંત કરે છે એ પરમાત્મા તમારા અને મારા, આપણા બધાના આ ત્રણેય પ્રકારના તાપને શાંત કરે એવા પરમ કૃપાળુ પરમાત્મા ગોવિંદ ગોપાલ દ્વારકાધીશના ચરણોની અંદર આપણે બધા સાથે મળી પ્રણામ કરીએ છીએ. જે ભ્રુકુટી વિલાસથી ધારે એ કાર્ય કરી શકે છે, જેની કોઈ સીમાને પાર પામી શકતું નથી એવા પરમાત્મા ભગવાનના દિવ્ય ચરણ કમળોની અંદર તમારા ને મારા, આપણા બધાના જાજા કરીને વંદન. આપણે બાપુ પધાર્યા છે એનું જે કાંઈ સન્માન કરવાનું છે એ લઈ લઈએ, પછી આગળની કથાને. હરિઓ કૃષ્ણ વંદે જગદગુરુ. કથામાં વિક્ષેપ કરવો એ યોગ્ય ન કહેવાય, પણ પરમ પૂજ્ય હરિદાસ બાપુ જે હનુમાનજી મંદિર તરફથી મતીરાળાથી પધાર્યા છે, હું મનોરથી પરિવાર, યજમાન પરિવારને વિનંતી કરું, દિનેશભાઈ તથા જયંતિભાઈ અને ધીરુભાઈ એ બાપુનું સન્માન કરવા માટે અહીંયા આવી જાય. આપણે સાલ ઓઢાડી અને એમને પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કરીએ. હું વિનંતી કરું, અહીંયા વ્યાસપીઠ પાસે આવી સ્ટેજ પાસે દિનેશભાઈ, જયંતિભાઈ અને ધીરુભાઈ એ પૂજ્ય શાસ્ત્રીજીનું અને આપણે ત્યાં બાપુનું સન્માન કરવા માટે અહીંયા વ્યાસપીઠ પાસે આવી જશે. ચંદનમ શીતલમ લોકે ચંદનાદપી ચંદ્રમા ચંદ્ર ચંદ્રયોર્મધ્યે શીતલા સાધુ સંગતે. આપણે એકવાર જોરદાર તાલીઓના સાથે આપણે આ સન્માનને પણ વધાવી લેશું. ચંદનમ શીતલમ લોકે, જો ચંદન છે એ આપણે કપાળ ઉપર કરીએ તો ઘણી શીતળતા આપે, પણ ચંદનથી પણ જો કંઈ શીતળ હોય તો એ છે આ સાધુની સંગતિ. અને ઈ ચંદ્ર અને ઈ ચંદન, એનાથી પણ જો કોઈ શીતળ હોય તો આ સાધુની સંગતિ છે. એકવાર જોરદાર તાલીઓના સાથે આપણે બાપુને પણ વધાવી લઈએ. તાલીઓનો ટેક્સ ન હોય, એકવાર જોરદાર તાલીઓના સાથે આપણે આ બાપુનું સન્માનને પણ વધાવી લઈએ. બાપુની હાજરી છે અને બાપુની સાઈન છે એ જ આપણા સૌના આશીર્વાદ છે. એકવાર જોરદાર તાલીઓના સાથે આપણે બાપુને પણ વધાવી લઈએ. શ્રી હનુમાનજી મહારાજ કી જય. આવો, હું વિનંતી કરું પૂજ્ય શાસ્ત્રીજીને કે આપણને સૌને આ ભાગીરથી કથામાં આપણને સૌને કૃતાર્થ કરે. પૂજ્ય શાસ્ત્રી શ્રી સંદીપ દાદા ત્રિવેદીને હું વિનંતી કરું કે આ ભાગીરથી ગંગામાં આપણને સૌને કૃતાર્થ કરે. પૂજ્ય શાસ્ત્રી શ્રી સંદીપ દાદા ત્રિવેદી.
કોઈ પણ વસ્તુ વ્યક્તિ સ્થાનનું મહત્વ સમજાય તો એના પ્રત્યે આપને પ્રેમ સ્નેહ ભાવ જાગૃત થાય. આ ભાગવતજીનું મહત્વ ગાતા સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ સૌથી પહેલા ભગવાનને વંદન કરે છે. અને એ ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત ચિત અને આનંદ સ્વરૂપ છે. જેનું આપણે ધ્યાન કરીએ, જેની પૂજા કરીએ, એને આપણામાં અને આપણી ઉપર કૃપા કરવામાં થોડો પણ સમય નથી લાગતો. એવા પરમાત્મા આ ભાગવત સ્વરૂપ શ્રી કૃષ્ણ વાંગ્મય સ્વરૂપને વંદન. અને બીજા શ્લોકની અંદર સુખદેવજીની વંદના કરેલી છે. આ વક્તા કથાના સુખદેવજી મહારાજ છે અને બીજા શ્લોકની અંદર સુખદેવજીની વંદના કરેલી છે. યમ પ્રવ્રજંતમનુપૈતમપૈત કૃત્યમ દ્વે પાયનો વિરહ કાતરાજુહાવ પુત્રેતિ તન્નયતયા તરો વિનેદો સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમનુપૈતમપૈત કૃત્યમ, જે જન્મ થાતાની સાથે જ પ્રવ્રજંતમ, જન્મ થતા જ જે ચાલતા થઈ ગયા, જે ગોધુલી સમય જ્યાં જેટલી વાર ગાય દોઈએ એટલી વાર પણ એક સમય બેસવા વાળા નથી, એવા સુખદેવજીના ચરણોમાં આપણા બધાના વંદન હો. અપૈત કૃત્યમ દ્વે પાયનો વિરહ કાતર આજુહાવ, જેની પાછળ પિતા વ્યાસજી આગળ સુખદેવજી હાલતા જાય છે અને વ્યાસજી કહે છે પુત્ર 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 ઊભો રહે. અને ત્યારે આસપાસના વૃક્ષ વનસ્પતિઓ જવાબ આપે છે કે મહાપુરુષ તો સંસારનું કલ્યાણ કરવા માટે આ જગતની અંદર અવતર્યા છે. એ સંસારનું કલ્યાણ કરવા માટે આ ભૂમિ ઉપર અવતર્યા છે. અમે વૃક્ષો પણ આ ફળ અમારા ખાતા નથી.